જય ખુખારમાં મેલડી પ્રાર્થના એ આત્માનો ખોરાક છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. જય માતાજી. ના જવું હોય કદાચ નહીં જવું તોય પણ તમને ચાલતું નથી. તો જેમ નાના દીકરાને મોકલતા હોય ને સ્કૂલે એ રીતે તમારી કુળની માતા મારા સાનિધ્ય મોકલે દીકરા ચોય નહીં બારે જા બારે જા તારો ને મારો ભેટો બારે જા વાળી સોલંકી પેઢીની ઉગતાની મેલડી કરી આલ છે મોકલે છે ને તમારી માં. તો શું કામ? શિક્ષા લેવા, જ્ઞાન લેવા, સમજ લેવા. જે તમે આજ લગીન ભણ્યા નથી. સ્કૂલમાં તો બધું ભણ્યા, ગુજરાતી, અંગ્રેજી, સમાજ વિજ્ઞાન, ગણિત, કોઈ એનાથી વધારે ડિગ્રી કરી, કોઈ BA BCom MCom કર્યું ને. પણ એ ભણતર તો તમારા જીવનમાં તમારું જીવન યોગ્ય બનાવવા માટે, સારી સફળતા, તમારા જીવન સાંસારિક જીવનની સફળતા મેળવવા માટે એ ભણ્યા. પણ તમારા આત્માના કલ્યાણ માટે ક્યારે ભણ્યા છો? ભણ્યા? સ્કૂલમાં વાંચ્યું છે ને કે પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય. વાંચ્યું છે? તો તમે ભણ્યા ગણ્યા ખાવા પીવા માટે, શરીરનું પાલન પોષણ કરવા માટે, તમારું જીવન વ્યવસ્થિત કરવા માટે, આગળ જતા સુખ શાંતિ હારા ઘરમાં રહેવા માટે, હારી ગાડી લઈને ફરવા માટે, સમાજમાં મોટું નામ કરવા માટે તમે આ બધી ડિગ્રીઓ લીધી અને ભણ્યા. પણ છતાંય ડિગ્રીઓ વાળા મારા પારે આવે છો. હું એવું નહીં કહેતી કે ભણવાથી કશું ના થાય, તમારે જરૂરી છે તમારા જીવનમાં શિક્ષણ. પણ એનાથી મોટું જરૂરી હોય ને તો ધર્મનું જ્ઞાન, ધર્મનું શિક્ષણ, સંસ્કારનું શિક્ષણ, ચરિત્રનું શિક્ષણ, વ્યવહારનું શિક્ષણ, જે તમારા જીવનમાં ખૂબ અભાવ છે. મર્યાદાનું શિક્ષણ કળિયુગમાં ધીરે ધીરે નષ્ટ થાય છે એટલે આ બધાને વેઠવું પડે છે. આ તાપમાં બેઠા છો ને એનું કારણ છે તમારી અજ્ઞાનતા. તમને સાચું જ્ઞાન નથી. વિશ્વાસ તો બધાને છે કે માતા છે, ભગવાન છે, પણ કોઈને એટલી ધીરજ રહેતી નહીં. એનું કારણ તમારી અંદર સાચી સમજ નહીં. પણ સમજ આલવા હું સોલંકી પેઢીની માતા, ઉગતા પોરની મેલડી, હું રોમવારી મેલડી, સાક્ષાત બારેજા ધામમાં બિરાજમાન છું. કદાચ ઝીણી ઝીણી વાતોનું જ્ઞાન તમારા મસ્તિષ્કમાં ભરી અને તમારા જીવનમાં કદાચ અમલ કરાવડાવી અને છેક અહીંથી લઈ, જન્મથી લઈ અને છેક મોક્ષ સુધીના દ્વાર મારા મેલડી જોડે છે. આવું મારા મેલડીના રામ રામ માડી રામ. એટલે સુખ જોતું હોય ને તો પેલા સુખ શું છે અનુભવ કરો. તમે બધા મારી જોડે માગવા આવો છો શું? પૈસા, ગાડી, દાગીના, સારું ઘર, સારી જમીન, ફાર્મ હાઉસ, બુલેટ, બાઈક, કેટલી જાતનું મને તો આવડતું નહીં. સારો નવો ફોન, એ બધું ઈચ્છા કરીને આવો છો ને કે મારી ઘર રહેવા નહીં, પેલું નહીં, આ નહીં, તે નહીં. પણ એ વસ્તુ તમે માગો છો તો હું પૂરી કરી આલું છું. ના નહીં, તમે માગો ગાડી તો ગાડી આલ દઈશ, માગો રૂપિયા રૂપિયા આલ દઈશ, માગો જમીન જમીને આલ દઈશ, માગો ઘર ઘરે આલ દઈશ, માગો દીકરા દીકરા આલ દઈશ, બધું જ આલ દઈશ. પણ તમારા જીવનમાં છતાંય શાંતિ અને આનંદ નહીં હોય. ખરો? તમે જે વસ્તુની માંગણી કરતા હોય ને કે મારા સારું ઘર થઈ જાય તો સુખી થઈ જાઉં, મારા આટલા કરોડ રૂપિયા આવી જાય તો સુખી થઈ જાઉં, તો તમને મારા સાનિધ્યમ જોવા મળશે કે તમે જે પરિસ્થિતિની માંગણી કરતા હોય કે આવી પરિસ્થિતિ થઈ જાય ને તો હું સુખી થઈ જાઉં, તો તમે જે સપના જોતા હોય ને એવા પરિસ્થિતિ વાળા, મોટા ઘર વાળા, મોટા બંગલા વાળા, મોટી ગાડીઓ વાળા મારા સાનિધ્યમાં ટોગા ગઈ ગઈ થાકી જાય છે તો મેર નહીં પડતો. પડે છે? વિચારજો. કરોડોપતિ, અજબોપતિ ટોગા ગહીને થાકી જાય
તો એનો ઉદ્ધાર નહીં થતો, એનો મેર નહીં પડતો, એનું દુઃખ નહીં મટતું. એનું કારણ શું છે? તમારી માગણીઓ ખોટી છે. જો કદાચ મારી આ વાત જેને હૃદયમાં ઉતરી જાય ને, આજ ગુરુ પૂનમના દાડે એનું જગતમાં હું કલ્યાણ કરી દઉં, કોઈ દુઃખ પડવા દઉં અને કોઈ દુઃખનો આભાસ થવા દઉં, તો ગોળા હું સોલંકી પેઢીની ગુખાર મેલડી મટી જાઉં. મારા મેલડીના રામ. દુઃખના અંત ક્યારેય નહીં. આ યાદ રાખજો મારી વાત. દુઃખનો અંત ક્યારેય નહીં. તમે જેટલું દુઃખ મટાડવાની કોશિશ કરજો ને, તો એક દુઃખ મટશે અને પાછળ બીજું ઊભું ઊભું. ગમે તેટલી તમે ભક્તિ કરી લો, ગમે તેટલા હાથ ઉપર હથેળી પર દીવા કરી લો, ગમે તેવા વ્યવહાર કરી લો, પણ તમારા દુઃખનો અંત નથી. કેમ નથી? કે દુઃખદાયી પરિસ્થિતિ, દુઃખની પરિસ્થિતિમાં જ તમે ભગવાન કે માતાજીને પ્રાપ્ત કરી શકો છો. તમને દુઃખ એટલે ભગવાન માતાજીએ આલ્યું છે કે દુઃખ પડશે ને દીકરાઓને, અને બધી જગ્યાએ આશાઓ રાખશે, બધી જગ્યાએ માગણીઓ કરશે, બધી જગ્યાએ ભીખ માગી માગી થાકી જશે સુખની, છતાંય કોઈ નહીં હોભરે ને એટલે મારા મંદિરે મારા ધામ હુજશે. જેમ આજ માતા ભગવાન હુજ્યા છે, લાવો કંઈક આપી દો, અમને દુઃખ છે, તકલીફ છે, પણ આ દુઃખ જ તમને મારા સુધી લઈને આવ્યું છે. આ દુઃખ જ તમને તમારી કુળદેવી સુધી લઈને જયું છે. આ જે તે કદાચ મારા સાનિધ્યમાં આવી અને કદાચ ભક્તિ ભાવ તમારી ઘરની માં પ્રત્યે વધ્યો હશે ને, તો આ દુઃખના કારણ એટલે પહેલો ગુરુ તો તમારો દુઃખ કહેવાય. એનો આભાર માનજો. કહેવાય કે નહીં? કે જો દુઃખ ના પડ્યું હોત તો અમે આવી મંદિરો ભૂવા કદાચ સુખ માટે દોડત નહીં, અને આવી દોડ્યા ના હોત તો સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી જેવી માતા ના મળી હોત, અને આ માતા ના મળી હોત તો અમારી કુળદેવીની અસલ ભક્તિ, અસલ પ્રેમ આજ અમરના કાળા કળિયુગમાં જોવા ના મળ્યો હોત. મારા મેલડીના રામ. આ વાત મારી બહુ ઊંડાણની છે. તમારી માં આ જન્મનું નહીં, ભવ જન્મ હુંધીનો હંગાત રાખશે. મારો દીકરો ગયા જન્મમાં માં કરી એની મને પામવાની અધૂરી ઈચ્છા રહી જઈ, અને મૃત્યુ ટાણું આવી ગયું, અને એની ઈચ્છા પૂરી ના થઈ, એટલે મારા ભગવાનના દરબારમાં જઈ ફરી મનુષ્ય અવતાર આલી, અને ફરી હું બહુચર માતા, હું મેરડી માતા મળી કે દીકરા હજુ ભક્તિ કરી લે, મારી ભક્તિ કરી લે. તારા જેટલી સેવા પૂન દાન ધર્મ જેટલું કરવું એટલું કરી લે. જા, હું મળીશું આજ. જેમ મારા દીકરાને મળી ને, એવી તમારા ઘેર તમારી કુળની માતા એના દીકરાની રાહ જોવે છે. તમારો જન્મ થયો ને તોથી તમારી માને એક આશા છે કે દીકરાની અંદર સાચી મારા પ્રત્યેની ભક્તિ ને ભાવ જાગી જાય ને, તો મારો દીકરો મારો થઈ જાય, જગતમાં એને દુઃખ ના પડવા દઉં. શગવડા માતાઓ શક્તિશાળી, પાવરફુલ, રોમબારી મારા જેવી જ બધી છે તમારી. કોઈ આમાં ખોમી નહીં, કોઈ આમાં આગી પાછી વાત નહીં, પણ તમારી માં આ જ ઈચ્છે છે કે બસ મારો દીકરો દુઃખને એક બાજુ મૂકી મારા વાલમાં, મારા પ્રેમમાં રંગાઈ જાય, મારી ભક્તિમાં રંગાઈ જાય ને, તો દીકરાઓને ખબર પાડું કે મારા માતાના લાડ જેવા હોય, પ્રેમ જેવા હોય. મારા મેલડીના રામ. એ જગતમાં કદાચ દુઃખ એક બાજુ મૂકી અને મારા પ્રેમમાં રંગાઈ જાય, મારી ભક્તિમાં રંગાઈ જાય ને ખાલી મારો દીકરો, તો જગતમાં બતાવું માતાનો વાલ શું છે, પ્રેમ શું છે. અનુભવ કરવો છે ને? એક વખત અનુભવ થયો ને એટલે હોના, ચાંદી, દાગીના, ઝવેરાત, ગાડી, બંગલા, રૂપિયા બધું છે ને ધૂળ બરાબર લાગશે. કરોડો અજબો રૂપિયા છે ને, તો એમ કે છે કે મારી માતાના તોલે કરોડો અજબો ના આવે. મારી માતાના પ્રેમ આગળ દુનિયાની કોઈ વસ્તુ એવી નહીં મારી માતાની આગળ તુલના કરી શકે.